નમસ્કાર, સીએનબીસી બજારમાં તમારું સ્વાગત છે. સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. અને મની મેનેજર એટલે તમારા નાણાંનું ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરના શોમાં, એક નવા એપિસોડમાં. અને આજે આપણે વાત કરીશું, આજે લઈશું આપણે સીધા સવાલ જવાબ પર જઈશું, કારણ કે જે દર્શકોના સવાલ હોય છે એ જ આજે અમારો ટૉપિક બી બની ગયો છે. અને મે બી એના લીધે જ આપણે એક સમજી શકીશું કે જ્યારે દર્શકો ઇન્વેસ્ટ કરતા હોય છે કે ઇન્વેસ્ટર ઇન્વેસ્ટ કરતા હોઈએ છે ત્યારે એમને શું એમના મનમાં સવાલો ચાલતા હોય છે ને એના જ આજે આપણે સોલ્યુશન આપીશું. અને ફર્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એ આવી રહ્યો છે ધ્રુવીન ચૌહાણનો. હવે આ જે સવાલ અમે લઈ રહ્યા છીએ એ ઇટ સેલ્ફ ઇઝ અ કેસ સ્ટડી જેવું છે કે જેનાથી આપણને ઘણા બધાને આપણા સવાલોના જવાબ મળી શકે છે. તો એમનો સવાલ ફર્સ્ટ એ છે કે એમને 15,000ની એસઆઈપી કરવી છે અલગ અલગ ફંડમાં, એ કરી રહ્યા છે રાધર, અને 67,000ની એમની આવક છે. દીકરીના મેરેજ અને ભણતર તેમજ પોતાના રિટાયરમેન્ટ માટે એમને એક કોર્પસ ભેગું કરવું છે. તો પૂછી રહ્યા છે કે આ રોકાણ યોગ્ય છે કે નહીં અને શું કરવું જોઈએ આગળ જતાં. આપણી સાથે આજે ઓફકોર્સ આ બધાના જવાબ આવશે. મની મંત્રના આપણી સાથે વિરલ ભાઈ જોડાઈ ગયા છે. વિરલજી, ઘણું સ્વાગત છે આપનું. અને બધાની જે આપણે ઇન્વેસ્ટમેન્ટ આપણે તો કહેતા હોઈએ છીએ કે તમારા ગોલ્સના પ્રમાણે તમે ઇન્વેસ્ટ કરો, તમારા ધ્યેય શું છે એ પ્રમાણે તમારો પ્રોડક્ટ ચૂઝ કરો, પણ ઇઝ ઇઝીયર સેડ ધેન ડન એવું કહેવાતું હોય છે. પણ તમે જે આજે ધ્રુવીનભાઈનો સવાલ છે, હવે એમના ઘણા બધા ગોલ્સ છે, કઈ રીતે હવે એમને એમનું રોકાણ કરવું જોઈએ, કઈ રીતે એમને એમના પ્રોડક્ટ્સ ચૂઝ કરવા જોઈએ? થેન્ક યુ પ્રીતિબેન, શો પર બોલવા માટે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે એકચ્યુઅલી. આ જે સવાલ જે છે ને, આ સવાલ હંમેશા ઘણા લોકોને આવે છે અને એને કેવી રીતે એને પ્રોપર રીતે એમને મેનેજ કરવું, એ હંમેશા કન્ફ્યુઝન સ્ટેટમાં એ લોકો હોય છે. તો મને લાગે છે કે એકચ્યુઅલી કેવી રીતે હોવું જોઈએ કે જેવી રીતે હવે હું હંમેશા બધાને એક્ઝામ્પલ આપું છું કે આપણે મુસાફિર કરવા જવું છે, આપણે કંઈક જવું છે, કોઈ જગ્યાએ પહોંચવું છે, બરાબર છે. તો એ મુસાફરી દરમિયાન આપણે એ મુસાફરી માટે જે જગ્યા જઈ રહ્યા છે, એ મુસાફરી માટે આપણે એ જગ્યા માટે આપણે જગ્યા કેવી રીતે નક્કી કરશું, બરાબર છે. હવે આપણે ટ્રેનમાં જઈશું કે પછી ઓટો રિક્ષા કરશું કે બસ કરશું કે ફ્લાઇટમાં જશું, હવે એ નક્કી કરવા માટે આપણે એ જગ્યા કઈ જગ્યાએ જઈ રહ્યા છે એ આપણે નક્કી કરવું પડશે, બરાબર છે. એને કેટલો સમય લાગશે એ નક્કી કરવું પડશે. અને એને એ મુસાફરી કરવા માટે આપણે જે પણ મોડ ઓફ ટ્રાન્સપોર્ટ આપણે નક્કી કરશું એના માટે આપણે કેટલા પૈસા આપવા પડશે. તો બરાબર છે, મુસાફરી કરવી છે, જગ્યાએ પહોંચવું છે, પણ ઘણા બધા સવાલોનો જવાબ આપણે આપીએ છીએ. એવી જ રીતે મને હંમેશા લાગે કે આપણે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય કે આપણા લાઈફમાં કોઈ ફાઇનાન્શિયલ ગોલ હોય, હવે એ ગોલ માટે પણ આપણે અમુક વસ્તુઓ પેરામીટર્સ આપણે સેટ કરવા જોઈએ. એવી રીતે કે પહેલા નક્કી કરો કે તમારા ગોલ્સ શું છે, એટલે એનો સમયગાળો નક્કી કરો, કયા ડ્યુરેશન માટે, ટાઈમ હોરાઇઝન આપણે કહીએ છીએ, શોર્ટ ટર્મ માટે છે, મીડિયમ ટર્મ માટે છે કે લોંગ ટર્મ માટે છે, બરાબર છે. હવે આ તમે 3 પેરામીટર નક્કી કર્યા પછી તમારે નક્કી કરવું છે કે એનો ગોલ શું છે. તો તમે તમારું ઇમરજન્સી ફંડ ક્રિએટ કરવા માંગો છો કે તમારા બાળકો માટેના એજ્યુકેશન માટે કે મેરેજ માટે વિચારો છો કે પછી લોન રીપેમેન્ટ છે કે પછી રિટાયરમેન્ટ છે, બરાબર છે. હવે આ બે નક્કી કર્યું, તમે એક તો તમારો ટાઈમ હોરાઇઝન નક્કી કર્યો, તમે ગોલ નક્કી કર્યો, અને ત્રીજું મહત્વનું કે આપણે આ બે નક્કી કર્યા પછી એના માટે સૌથી બેસ્ટ ઓપ્શન કયું છે, એટલે ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન કયું છે. તો હંમેશા જેવી રીતે આપણે કીધું એસઆઈપી ની વાત કરી, જે પ્રશ્ન આપણને આવ્યો, એવી જ રીતે મારો પણ આન્સર એ જ છે કે એની માટે મ્યુચ્યુઅલ ફંડ. કારણ કે મ્યુચ્યુઅલ ફંડ એક એવું ઓપ્શન છે અને આપણે હંમેશા આપણા શોમાં લઈએ પણ છે કે બહુ ડાયવર્સિફાઈડ છે અને જે પણ ફાઇનાન્શિયલ ગોલ્સ હોય આપણા લાઈફમાં એના માટે અલગ અલગ સ્કીમો અવેલેબલ છે મ્યુચ્યુઅલ ફંડ્સમાં. તો મને લાગે છે મ્યુચ્યુઅલ ફંડ સૌથી બેસ્ટ રહેશે એમની માટે. એમનો જે સવાલ છે એની માટે 15,000ની જે એસઆઈપી છે એ અલગ અલગ ફાઇનાન્શિયલ ગોલ્સમાં એ લોકો ડિવાઈડ કરી શકે છે. ઓકે, તો મ્યુચ્યુઅલ ફંડનો માર્ગ ઓફકોર્સ એક
એક માર્ગ સાચો અને સચોટ હોતો હોય છે જે લોકોને ઇક્વિટી માર્કેટમાં ડિરેક્ટ એન્ટ્રી ન કરવી હોય. એક સેફ એન્ડ સાઉન્ડ પણ હોતો હોય છે ને મીનવાઇલ જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો અને પછી જો શીખી જાઓ છો તો પછી ઇક્વિટીમાં પણ એન્ટ્રી કરી શકો છો. પણ ઓલવેઝ યાદ રાખવું જોઈએ કે ભાઈ પૈસા આપણા છે એટલે આપણે એ કેપિટલ ખોવું નથી. પણ વિરલભાઈ, જેમ આપણે ઓલવેઝ દર્શકોને કહેતા હોય છે કે પહેલાં તમારો ગોલ નક્કી કરો, પછી તમારા રોકાણના પ્રોડક્ટ્સ ચૂઝ કરો. હવે આપણે તો કહી દેતા હોય છે, પણ જે લોકોને જ્ઞાન નથી, કે જે લોકો નવા એન્ટ્રન્સ છે, કે જે લોકોને ખબર નથી પડતી કે કઈ રીતે આપણે પ્રોડક્ટ ચૂઝ કરવા, એ લોકોને તમે શું સલાહ આપશો? અહીંયા પણ એ છે, ગોલ્સ ઘણા બધા છે. હવે એ અપ્રોપ્રિએટલી કઈ રીતે કયા ચૂઝ કરવા જોઈએ? ને મ્યુચ્યુઅલ ફંડની તમે વાત કરી કે મ્યુચ્યુઅલ ફંડ એમના માટે એક સાચો રસ્તો હશે, તો એમાં પણ ઘણી બધી કેટેગરીઝ હોય છે. તો કઈ રીતે એમને સિલેક્ટ કરવી જોઈએ એમની સ્કીમ્સ, જેથી એમના ગોલ્સ એક કમ્ફર્ટેબલી અચીવ કરી શકે? પ્રીતિબેન, જો પાછું થોડુંક સિમ્પ્લિફાઈડ કરવા માંગુ છું દર્શકો માટે. પહેલા તમે નક્કી કરો કે તમારો ટાઈમ હોરાઇઝન શું છે, બરાબર છે. પછી નક્કી કરો ફાઇનાન્શિયલ ગોલ શું છે, અને ત્રીજું નક્કી કરો કે એ બે માટે કયું ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન છે. હવે આપણે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શનની મ્યુચ્યુઅલ ફંડની વાત કરી, તો ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન નક્કી થઈ ગયું છે. હવે મ્યુચ્યુઅલ ફંડમાં હું હજી થોડુંક સિમ્પ્લિફાઈડ કરવા માટે એને છે ને 5 કેટેગરીમાં હું થોડું ડિવાઈડ કરવા માંગુ છું. હવે આપણે નક્કી કરીએ કે આપણો ટાઈમ હોરાઇઝન છે શોર્ટ ટર્મ. તો શોર્ટ ટર્મ માટે બેસ્ટ રહેશે ડેટ ફંડ્સ અને લિક્વિડ ફંડ્સ. લિક્વિડ ફંડ્સ એવું છે કે જે તમે સપોઝ તમારો ગોલ એટલે ઇમરજન્સી છે કે કન્ટીજન્સી આપણે ફંડ બનાવવું છે, તો એના માટે લિક્વિડ ફંડ કામ લાગશે. પછી શોર્ટ ટર્મ ડેટ ફંડ્સ કામ લાગશે, મીડિયમ ટર્મ ડેટ ફંડ્સ કામ લાગશે, બરાબર છે, અને લોંગ ટર્મ ડેટ ફંડ્સ કામ લાગશે. એટલે માની લો કે તમારો ટાઈમ હોરાઇઝન 6 મંથ્સ થી લઈને, એટલે 3 to 6 મંથ્સ થી લઈને 1 to 3 યર્સ સુધીનો ટાઈમ હોરાઇઝન છે. એ ટાઈમ હોરાઇઝન માટે ક્યારે પણ ઇક્વિટી ફંડ્સમાં તમે શરૂઆત ના કરો. એના માટે તમે ડેટ ફંડ્સ માટે જાઓ. લિક્વિડ ફંડ સારો ઓપ્શન રહેશે. એનાથી આગળ થોડું જવું હોય તો શોર્ટ ટર્મ અને મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ ડેટ ફંડ્સ પણ એવા અલગ અલગ ઓપ્શન અવેલેબલ છે મ્યુચ્યુઅલ ફંડમાં, જે તમારો 3 મંથ્સ થી લઈને 3 યર્સ સુધી તમારો આખો ટાઈમ હોરાઇઝન લઈ શકે છે. પણ એની માટે હંમેશા યાદ રાખો કે ઇક્વિટીમાં ના જાઓ. હવે મીડિયમ ટર્મ વાત કરીએ, બરાબર છે. મારો ગોલ હોઈ શકે કદાચ કે મારે હોમ રિનોવેશન કરવું છે, કે મારે પછી ફોરેન વેકેશન માટે જવું છે, કે મારે કાર પરચેસ કરવી છે. હવે આવા બધા ગોલ્સ હશે ને, ત્યારે એક કેટેગરી છે હાઇબ્રિડ ફંડ્સની. એ હાઇબ્રિડ ફંડ્સમાં કન્ઝર્વેટિવ હાઇબ્રિડ ફંડ્સ પણ આવે છે, એગ્રેસિવ ફંડ્સ પણ આવે છે, હાઇબ્રિડ ફંડ્સ, બેલેન્સ ફંડ આવે છે, મલ્ટી એસેટ ફંડ્સ. આ જે કેટેગરીઝ છે ને, એમાં ઇક્વિટી અને ડેટ બંનેનું કોમ્બિનેશન હોય છે. આપણો ગોલ છે મીડિયમ ટર્મ, એટલે વધારે રિસ્ક ના લઈ શકીએ. અને આપણા જે ગોલ્સ મેં તમને મેન્શન કર્યા કે હોમ રિનોવેશન હોઈ શકે, કે ફોરેન વેકેશન હોઈ શકે, એ કદાચ એકદમ શોર્ટ જ ગોલ હોય છે કે ભાઈ મારે તો અચીવ કરવા જ છે. તો વધારે રિસ્ક ના લેતા, માની લો કે 3 થી 5 વર્ષનો મારો ટાઈમ હોરાઇઝન છે, તો એની માટે તમે કન્ઝર્વેટિવ હાઇબ્રિડ ફંડ આપી શકો, એગ્રેસિવ હાઇબ્રિડ ફંડ આપી શકો, બેલેન્સ ફંડ આપી શકો, કે પછી મલ્ટી એસેટ ફંડ્સને પણ વિચારી શકો. વાત થઈ શોર્ટ ટર્મની, મીડિયમ ટર્મની, અને પછી આવે છે લોંગ ટર્મ. તો લોંગ ટર્મ માટે તો ડેફિનેટલી જેવી રીતે તમે કીધું કે ભાઈ આપણો રિસ્ક પ્રોફાઇલ એવો હોય કે ભાઈ આપણે ઇક્વિટીમાં જ જવું જોઈએ, અને ઇક્વિટી તમને લોંગ ટર્મ માટે સારું રિટર્ન્સ આપી શકે છે અને તમને ગોલ અચીવ કરવામાં મદદ કરી શકે છે. તો કેવા ગોલ? હવે લોન રીપેમેન્ટ, આપણે હોમ લોન લીધી છે 20 વર્ષ 25 વર્ષની, બરાબર છે, તો ત્યાં સુધી તો આપણે પે કરવું ન જોઈએ. એને રીપેમેન્ટ કેવી રીતે કરીએ એનું એક આપણે શેડ્યુલ રેડી કરવું જોઈએ. તો એના માટે ઇક્વિટી ફંડ સારી રીતે કામ લાગી શકે છે. પછી બધાના લાઈફમાં એક એવા ગોલ્સ તો હોય જ છે, જેવી રીતે ચાઇલ્ડ એજ્યુકેશન, એમના છોકરાઓના ભણતર માટે, એમના લગ્ન માટે, બરાબર છે, એ માટે હંમેશા એ લોકોને ભંડોળ એકઠું કરવું હોય છે. તો એના માટે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઇક્વિટીમાં સેક્ટોરિયલ મ્યુચ્યુઅલ ફંડ્સ પણ તમે રાખી શકો છો. એ પણ એક બહુ સારો ઓપ્શન છે, જેનું ડ્યુરેશન તમે લોંગ ટર્મ રાખી શકો છો. તો હોમ રીપેમેન્ટ થઈ ગયું, ચાઇલ્ડ એજ્યુકેશન થઈ ગયું, મેરેજ થઈ ગયું, અને રિટાયરમેન્ટ પ્લાનિંગ, જે સૌથી ઇગ્નોરન્ટ પાર્ટ હોય છે આપણા ઇન્ડિયામાં. લોકો રિટાયરમેન્ટ માટે પ્લાનિંગ કરતા નથી. એટલા માટે એના માટે તમે ઇક્વિટી ફંડ લઈ શકો છો, સજેસ્ટ કરી શકો છો, અને સારી રીતે પ્લાનિંગ કરી શકો છો. હવે હું આમાં બે વસ્તુ એડ કરીશ. જે તમે કીધું કે 5માં મેં ડિવાઈડ કરેલું છે. શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ, લોંગ ટર્મ તો આપણે સમજ્યા. પણ પછી ઘણા લોકોનું એવું હોય છે કે મારે ખાલી ટેક્સ સેવિંગ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. તો ટેક્સ સેવિંગ માટે પણ મ્યુચ્યુઅલ ફંડમાં એક ઓપ્શન છે, જે છે ઇક્વિટી લિંક સેવિંગ સ્કીમ્સ,
જે કમ્પલસરી 3 વર્ષ લોક ઇન હોય છે, પણ તમને એને લોંગ ટર્મ માટે પણ રાખવું હોય તો તમે રાખી શકો છો અને ટેક્સનો બેનિફિટનો ફાયદો ઉઠાવી શકો છો. અને મ્યુચ્યુઅલ ફંડમાં એક સ્પેશિયલાઇઝ સ્કીમો પણ હોય છે, જે ગોલ ઓરિએન્ટેડ હોય છે. હવે તમને ખબર છે કે ગોલ તમારા ક્લિયર છે, બરાબર છે, પણ ઘણી વખત કન્ફ્યુઝ થાવ છો કે કઈ સ્કીમ લેવી. તો એની માટે ચાઇલ્ડ એજ્યુકેશન માટે ચિલ્ડ્રન સ્પેસિફિક સ્કીમ્સ હોય છે, એ ઓપ્ટ કરી શકો છો. અને રિટાયરમેન્ટ માટે પણ સ્પેસિફિક સ્કીમો હોય છે, સ્પેસિફિક ફંડ્સ હોય છે મ્યુચ્યુઅલ ફંડમાં, જે તમે સિલેક્ટ કરી શકો છો. તો તમે તમારો ગોલ નક્કી કરો, તમારો ટાઈમ હોરાઇઝન નક્કી કરો અને એ પ્રમાણે તમે સ્કીમનું સિલેક્શન કરો. ઓકે, તો ગોલ પહેલાં તમારે નક્કી કરવાનું હશે. ટાઈમ હોરાઇઝન, ક્યારે તમને એ પૈસા જોઈએ છે એ પહેલાં તમારે નક્કી કરવાનું હશે. સેકન્ડ સ્ટેપ છે. અને થર્ડ સ્ટેપ છે કે તમે એના લગતા પછી તમે એક પ્રોડક્ટ્સ ચૂઝ કરો જેથી તમે ઇન્વેસ્ટ કરી શકો. પણ આમાં આપણે ઓલવેઝ કહેતા હોઈએ છીએ વિરલજી કે એક બેકવર્ડ પ્લાનિંગ કરવું ઘણું જરૂરી છે કે ભાઈ મને આ ડેટે આ પૈસા જોઈએ છે, તો એક રફ કેલ્ક્યુલેશન પણ જરૂરી હોતું હોય છે જેથી એમને એક રેસ્ટ અશ્યોર થઈ શકે કે ભાઈ જે મેં પ્રોડક્ટ ચૂઝ કર્યું છે એમાંથી મને મારા રિટર્ન્સ મળી શકે. તો એ પણ એક એરિથમેટિક કરવું પહેલાં જરૂરી છે. એ કરવું બહુ જ જરૂરી છે. જો માની લો કે સપોઝ તમે તમારો ટાઈમ હોરાઇઝન છે કે શોર્ટર ટર્મ છે, બરાબર છે, તો શોર્ટર ટર્મમાં જેવી રીતે આપણે વાત કરી કે ડેટ ફંડ છે, તો ડેટ ફંડ કેટલું રિટર્ન આપી શકે છે એ કેલ્ક્યુલેશન કરવું પડશે. અને એ કેલ્ક્યુલેશનના આધારથી મારે કેટલું રોકાણ કરવું પડશે. હવે જેવી રીતે ભાઈનો શરૂઆતમાં સવાલ હતો કે 67,000 ઇન્કમ છે, 15,000 ની એસઆઈપી 15,000 ની એસઆઈપી કરવા માંગે છે, પણ એમનો એક્સપેન્સ કેટલો છે, કેટલા એ બતાવી શકે છે, એ બધું કેલ્ક્યુલેશન કરવું પડશે. અને રિટર્નના આધારે હવે માની લો, કારણ કે મ્યુચ્યુઅલ ફંડમાં તો એઝમ્પશન્સ રિટર્ન્સ જ આપણે કરવું પડે. પાસ્ટમાં કેવી રીતે રિટર્ન્સ આવ્યા છે થોડુંક એનું એનાલિસિસ કરીને કરવું પડે, કારણ કે ગેરંટેડ રિટર્ન્સ તો આપતા નથી, બરાબર છે, મ્યુચ્યુઅલ ફંડ. તો એ કેલ્ક્યુલેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, જે તમે કીધું કે બેકવર્ડ કેલ્ક્યુલેશન. તો તમે તમારું કેટલા બચાવી શકો છો મ્યુચ્યુઅલ ફંડમાં તમારા ગોલ પ્રમાણે. હવે ઇક્વિટી છે, તો તમે માની લો કે 12 થી 14% આસપાસનું રિટર્નનું એઝમ્પશન રાખીને ચાલી શકો છો. અને એના માટે કેટલી અમાઉન્ટ જોશે, તો એ કેલ્ક્યુલેશન તમને બહુ જ ફાયદાકારક નીવડશે. શોર્ટ ટર્મમાં તમે ડેટ ફંડમાં માની લો કે અત્યારના ટાઈમના મુજબ 4% થી લઈને 6% સુધીનું તમે પકડી શકો. મીડિયમ ટર્મ માટે તમે 8 થી 10% આસપાસની રેન્જ પકડી શકો. અને લોંગ ટર્મ માટે તમે 12 થી 14% પકડી શકો. જે આપણે ફંડ્સ પ્રોડક્ટ્સ જે આપણે કીધા છે એ પ્રમાણે. તો બેકવર્ડ કેલ્ક્યુલેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે રિટર્નના સાથે. અને જે અવેલેબિલિટી ઓફ અમાઉન્ટ છે તમારી એસઆઈપી કરવા માટે, એ પ્રમાણે તમે બેકવર્ડ કેલ્ક્યુલેશન કરી શકો. ઓકે, તો બેકવર્ડ કેલ્ક્યુલેશન પણ કઈ રીતે કરવું એ તમને ધ્રુવીનભાઈ અમે જણાવી દીધું. સાથે બધા જ દર્શકોને પણ આ વસ્તુ યાદ રાખવી પડશે. પણ તમારા એક્સપેન્સીસ જે રોજના આપણા ખર્ચાઓ હોય છે એ બાદ કરીને અમે એવું એઝ્યુમ કરીએ છીએ કે તમારી પાસે પૈસા રહેશે અને તમે ઇન્વેસ્ટ કરશો. કારણ કે અને બીજું પણ અમે એઝ્યુમ કરીએ છીએ કે તમે તમારું ઇન્સ્યોરન્સ અને તમારી સિક્યોરિટી પર્સે અને તમારા ઇમરજન્સી ફંડ છે એ બાજુ પર રાખી દીધું છે. નહીં તો જે તમે આ ઇન્વેસ્ટમેન્ટ કરો છો અને કંઈક ઇમરજન્સી આવે છે તો તમારે આ ઇન્વેસ્ટમેન્ટ તોડવા પડશે, તો તમારા લક્ષ્ય તમને નહીં મળે. એટલે આ બધું શ્યોર કરીને પછી તમે જો આ ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો તમારા ઓફકોર્સ ગોલ્સ અચીવ થઈ શકશે. એ સાથે જ એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે, તો આપણે બ્રેક પણ લઈ લઈએ અને ત્યારબાદ લઈશું અન્ય દર્શકોના સવાલોના જવાબ. તમારી સાથે જોડાયેલા રહેજો. બ્રેક પછી આપનું સ્વાગત છે. અને આજે આપણી સાથે જોડાયા છે મની મંત્રના ફાઉન્ડર વિરલ ભટ્ટ. અને વિરલજી, જે સેકન્ડ હવે સવાલ આવી રહ્યો છે એ આવી રહ્યો છે રોહિતનો. એમનો ઈમેલ આવ્યો છે. તેમણે જણાવ્યું છે કે એમને 20 લાખની લોન લેવી છે. એમને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો નથી અને મને સિબિલના અંગે પણ એમને જાણકારી જોઈએ નથી, એટલે એ પણ એ કહી રહ્યા છે. સાથે એમની માસિક આવક 30,000 રૂપિયાની છે. તો એમને 15 વર્ષ માટે લોન લેવી જોઈએ કે 20 વર્ષ માટે લોન લેવી જોઈએ, અને શું વિકલ્પો છે એમને જાણવું છે. તો કઈ રીતે આપણે એમને ગાઈડ કરી શકીએ? પહેલા તો એમને આન્સર આપવા માટે એમને કહી દઈશ કે જેટલા લોંગર ડ્યુરેશનની લોન મળતી હોય એ લોંગર ડ્યુરેશનની લોન ઓપ્ટ કરવી જોઈએ.
કોઈએ પણ. કારણ કે જરૂરી નથી કે તમે અત્યારે 20 વર્ષની લઈ લીધી. હવે આમના જ કેસમાં વાત કરીએ તો 20 વર્ષની લઈ લીધી. તમારી પાસે હંમેશા ઓપ્શન તો હોય જ છે કે તમે પ્રીપેમેન્ટ કરીને તમારું લોન જે છે તમે પતાવી શકો છો. બરાબર છે? હવે પણ મને આમાં છે ને એમના પ્રશ્નમાં હજી એક પ્રશ્ન આવે છે કે ઈ કહે છે કે 20 લાખ ની લોન લેવી છે અને એમની સેલેરી 30,000 છે. ટેન્યોરનું તો મેં એમને કહી દીધું કે જેટલું લોંગર ડ્યુરેશન મળતું હોય એ લઈ લે. પણ ઈ મેનેજ કેવી રીતે કરશે ને મને બહુ પ્રશ્ન છે. એટલા માટે મને લાગે છે કે લોન લેવાની થોડી ઉતાવળ જે ઈ કરવા માંગે છે એવું દેખાય છે એવું ન કરવું જોઈએ. થોડું વેઇટ કરવું જોઈએ. અને ક્રેડિટ કાર્ડ ઈ યુઝ નથી કરતા. તો મને લાગે છે કે થોડું ક્રેડિટેબિલિટી બિલ્ડ કરવા માટે એટલીસ્ટ એમને ક્રેડિટ કાર્ડ નો વપરાશ શરૂ કરવો જોઈએ. થોડું ક્રેડિટ કાર્ડ વાપરવું જોઈએ જેના કારણે એમનો એક પર્ટિક્યુલર ક્રેડિટ સ્કોર આવે જેનાથી એમને લોન મળવામાં આસાન થાય. બરાબર છે? અને આ 30,000 ની સેલેરી પણ અગર થોડો ટાઈમ સુધી વેઇટ કરી લે, અગર પોસિબલ હોય તો, અને ઇન્કમને થોડી વધારે તો કારણ કે પછી એ બધું બેલેન્સ કરી શકશે એમનું એક્સપેન્સીસ અને અગર ઇન્વેસ્ટમેન્ટ કરતા હશે ઈએમઆઈ ને બધી વસ્તુ. કારણ કે 30,000 ની સેલેરીમાં 20 લાખની લોન લેવી તો ઈએમઆઈ બહુ વધારે આવશે અને ઈ મેનેજ કરશે એટલે ઈ પ્રશ્ન મને છે. એનું પણ મેં વિચાર્યું કે એમને સોલ્યુશન મળવું જોઈએ. તો થોડું વેઇટ કરો. ક્રેડિટ સ્કોર સારું કરવા માટે ક્રેડિટ સ્કોર તમારો દેખાય એના માટે તમે ક્રેડિટ કાર્ડનો પણ ઉપયોગ કરો અને 20 વર્ષનું જેટલું લોંગ મળે તમને તમારું ટેન્યોર તમારા લોન માટે એ તમે લઈ શકો. તો રોહિતજી, તમે જે પણ અમને ડિટેલ્સ મોકલી છે એના પરથી અમે તમને એક એડવાઇસ આપી રહ્યા છે. જો કે બહુ ઓછી ડિટેલ્સ છે ને જે રીતે તમારું માસિક આવક છે એના બદલામાં જે તમે લોન લેવા માંગો છો તો તમે કઈ રીતે ઈએમઆઈ ભરશો, કયા પર્પઝ માટે તમારે લોન લેવી છે. કારણ કે કોઈ પણ પર્પઝ માટે લોન ના લેવી જોઈએ. કોઈ બી એસેટ આપણે બિલ્ડઅપ કરતા હોઈએ કે ચિલ્ડ્રન્સ એજ્યુકેશન માટે હોય તો એ લોન સારી છે. નહીં તો જો તમે ઈએમઆઈ નહીં ભરી શકો તો તમને પ્રોબ્લેમ આગળ જતાં થઈ શકે છે. ને આટલી મોટી જ્યારે તમે રકમની લોન લેવા માંગો છો ત્યારે અમે અમારો ધર્મ છે ને કર્મ છે કે તમને અમે સાવચેત કરીએ. અને તમે કોઈ વખત ક્રેડિટ કાર્ડ નથી યુઝ કર્યું, તમે જો ક્રેડિટ કાર્ડ યુઝ કરશો તો એનાથી તમારો એક સિબિલ સ્કોર પણ તમને મળશે ને એના પરથી તમને લોન અમાઉન્ટ પણ નક્કી થશે ને તમારો રેટ પણ એમાં નક્કી થઈ શકે છે. તો આ બધું કોઈ વખત કરવું જરૂરી હોતું હોય છે ને. હવે એની વેચવેઝ આપણે ડિજિટલ વર્લ્ડમાં એન્ટર થઈ ગયા છે એટલો પ્લાસ્ટિક મની યુઝ કરવું એ બેટર પણ બની શકે છે, લેસ કમ્બરસમ બની શકે છે. તો આ બધા જ પોઈન્ટ તમારે ધ્યાન રાખવા પડશે અને અત્યારે અમારો રાય એવી છે કે તમારે થોડું વેઇટ કરવું જોઈએ અને પછી કોઈ ડિસિઝન લેવું જોઈએ. નેક્સ્ટ સવાલ પર આપણે જઈશું અને જે નેક્સ્ટ સવાલ આવી રહ્યો છે એ આવી રહ્યો છે આકાશનો. આકાશ શેઠનો સવાલ છે. ફ્રેન્કલિન યુએસ ઓપોર્ચ્યુનિટી ફંડમાં એમનું રોકાણ છે જે હાલમાં નેગેટિવ રિટર્ન બતાવી રહ્યું છે. પણ શું હાલમાં અહીં લમ્પસમ જો વધારે રોકાણ કરવું હોય તો કરી શકાય? શું એડવાઇસ રહેશે વિરલભાઈ? પ્રીતિબેન, અત્યારે તો ફોરેન ફંડ્સ જે છે એટલે આરબીઆઈ જે લિમિટ સેટ કરી છે એ લિમિટ ના પ્રમાણે અત્યારે કોઈ પણ જે ગ્લોબલ ફંડ્સ છે એમાં રોકાણ શક્ય છે જ નહીં. રોકાણ અત્યારે બંધ છે. અમુક ઇટીએફ જે છે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ છે એમાં રોકાણ ચાલુ છે અત્યારે. પણ જે એમણે જે ફંડ કીધું છે ફ્રેન્કલિનનું યુએસ ઓપોર્ચ્યુનિટી એમાં અત્યારે જે રોકાણનું પોસિબલ જ નથી કારણ કે આરબીઆઈની લિમિટ જે છે એ પ્રમાણે લિમિટ એક્સટેન્ડ કરી નથી. તો રોકાણ અત્યારે નહીં જ કરી શકે. એટલે ઈ તો એક એમનો આન્સર તો મેં આપ્યો. પણ હવે મને એમ લાગે છે કે આમાં અગર સપોઝ માની લો કે કાલે ઉઠીને લિમિટ આપી દીધી આરબીઆઈ અને પાછું ચાલુ થઈ ગયું તો ડેફિનેટલી એવરેજ આઉટ, કારણ કે છે ને બહુ જ સારો એવો ફોલ આવ્યો છે ગ્લોબલ માર્કેટ્સમાં પણ અને ગ્લોબલ ફંડ્સમાં પણ. તો મને લાગે છે કે થોડીક અને સ્પેશિયલી આજે યુએસ ઓપોર્ચ્યુનિટી કે યુએસના પોઈન્ટ ઓફ વ્યૂથી જે ઇન્વેસ્ટ કરેલું યુએસના સ્ટોક માર્કેટના સ્ટોક્સમાં, તો એમાં તો ઘણા બધા જે સ્ટોક્સ છે એની ફોલ બહુ જ ગ્રેટ એક્સટેન્ટ પર આવ્યું છે. 35-40-45-50% સુધી સ્ટોક્સ ડાઉન ગયા છે અને એનું એનએવી પર પણ રિફ્લેક્ટ થયું છે. ફંડ ડાઉન ગયું છે. તો એવરેજ આઉટ કરવાનો પણ એક મોકો મળશે કારણ કે અગર એમનું ટાઈમ હોરાઇઝન, કારણ કે ગ્લોબલ ફંડ છે બહુ જ સ્પેસિફિક ફંડ છે એટલા માટે ટાઈમ હોરાઇઝન વધારે રાખ્યું હશે એમણે અને ટાઈમ વધારે રાખ્યું છે તો એવરેજ આઉટ કરવામાં કંઈ ખોટું નથી. કારણ કે યુએસ જ્યારે ગ્લોબલ માર્કેટ સારું થશે તો
યુએસનું માર્કેટમાં પણ જે અમુક જે સ્ટોક્સ છે એ સારા એવા રિકવર થશે. તો એવરેજ આઉટ કરી શકે છે અહીંયાથી. જ્યારે પણ લિમિટ આરબીઆઈ ઇન્ક્રીઝ કરશે, સેબી અલાઉ કરશે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, ઇન્ફ્લો લેવાનું, ત્યારે જ એ કરી શકશે. તો હા, અત્યારે તો બંધ છે એટલે એ નહીં કરી શકે. પણ જ્યારે પણ મોકો મળશે, ઓપોર્ચ્યુનિટી મળશે, ખુલશે પાછું ઇન્ફ્લો માટે, ત્યારે એ એવરેજ આઉટના દ્રષ્ટિએ થોડુંક એવરેજ આઉટ કરીને એમની એનએવી નું જે લોસ થયો છે એને થોડુંક સારું કરી શકશે અને રિકવરી પણ 3 થી 5 વર્ષની આસપાસ એક્સપેક્ટ કરી શકે છે ઈ. ઓકે, તો 3 થી 5 વર્ષની રિકવરી એક્સપેક્ટેશન સાથે તમારે આગળ વધવું પડશે, પણ હમણાં તમારે આ ફંડમાં રોકાણ કરવું હમણાં બંધ છે એટલે યુ હેવ ટુ વેઇટ. પણ આપણને ખબર નથી કે શું એમનો ગોલ છે ને શું ટાઈમ ફ્રેમ છે વિરલભાઈ. ઓફકોર્સ એમને તમે સલાહ આપી રહ્યા છો કે આગળ જતાં તમને જ્યારે ઓપોર્ચ્યુનિટી મળે તો એક એવરેજ આઉટ તમે કરો. પણ જે રીતે આપણે માર્કેટ સિચ્યુએશન ઓવર ધ ગ્લોબ જોઈ રહ્યા છે, શું અત્યારે તમે એડવાઇઝ કરશો કે આ ફંડમાં બન્યા રહેવું જોઈએ અને શા માટે બન્યા રહેવું જોઈએ? આગળ જતાં તમે શું સિનારીઓ જોઈ રહ્યા છો? કારણ કે આપણને ખબર નથી કે યુએસની ઇકોનોમી રિસેશનમાં જશે, સ્ટેગફ્લેશનમાં જશે, ઇન્ફ્લેશન કેટલું આગળ વધશે, આપણને કોઈને ખબર નથી. એ સિનારીઓમાં કેટલો વેઇટ પીરિયડ એમને ધ્યાનમાં રાખીને આગળ ચાલવું જોઈએ, ઓર અધરવાઇઝ બીજા કોઈ ઓલ્ટરનેટિવ માધ્યમ છે કે જ્યાં એ આ લોસ સરભર કરી શકે? જો પ્રીતિબેન, હંમેશા મારા એન્ડ પરથી એક સજેશન્સ તો હોય જ છે ક્લાયન્ટ્સોને અને દર્શકોને પણ કરવા માંગુ છું કે આપણું રોકાણ, આપણું નિવેશ એવું હોવું જોઈએ કે જે આપણને સમજાય. સમજાય એટલે કે આપણે સમજવાની કોશિશ કરીએ અને ઈ સમજવાની કોશિશ કર્યા પછી અગર આપણને સમજાય છે તો એમાં જ આપણે રોકાણ કરવું જોઈએ. એટલે હું અહીંયા ઈ કહેવા માંગુ છું કે આપણને આપણું જે માર્કેટ છે, ઇન્ડિયન માર્કેટ છે, આપણું ભારતનું માર્કેટ છે, સ્ટોક માર્કેટ છે, એ આપણને સમજાય, કારણ કે આપણે એને ડે ટુ ડે બેસિસમાં જોઈ શકીએ છીએ અને સમજી શકીએ છીએ. તો એમાં રોકાણ કરવું વધારે સલાહદાયક છે રાધર દેન ગ્લોબલનું. કારણ કે ગ્લોબલનું આ રિસેશનની વાત કરી, સ્ટેગફ્લેશનની વાત કરી તમે, ઈ ઘણા વર્ષોથી વાતો ચાલતી જ આવે છે. એટલે ક્લેરિટી નથી, કન્ફ્યુઝન બહુ છે, અને આગળ જઈને શું થશે એનું પણ સમજવું ને બહુ ડિફિકલ્ટ છે. કારણ કે ઇન્ટરેસ્ટ રેટ્સ રાઇઝિંગ છે, ઇન્ફ્લેશન બહુ વધારે છે, ઇકોનોમી ઇમ્પ્રુવ થઈ નથી રહી. કોવિડના ટાઈમ પણ એ લોકોનું ઇમ્પ્રુવમેન્ટ આટલું હતું નહીં. એ બધો પ્રોબ્લેમ્સના કારણે મને લાગે છે કે આમાં એડ કરવાનું અગર વિચારતા હોય તો ન સમજાય તો ત્યાં સુધી, સિચ્યુએશન જ્યાં સુધી કંટ્રોલમાં ન આવતી હોય ત્યાં સુધી તો ન જ કરવું જોઈએ, અગર આ ખુલતું હોય તો પણ. અને અગર તમને એવરેજ આઉટના પોઈન્ટ ઓફ વ્યૂથી જે આપણે સજેશન આપ્યું એ કરવું છે તો એટલીસ્ટ અહીંયાથી એ ખુલ્યા પછી 5 વર્ષનો ટાઈમ હોરાઇઝન તમારે રાખીને ચાલવો પડશે. તો ક્યાંક રિકવરી દેખાશે. સ્પેશિયલી જે એના આઈટી સ્ટોક્સ છે, બહુ ફેમસ થયા છે યુએસના પર્સપેક્ટિવથી કહું છું, તો એ થઈ શકે છે. કારણ કે ઇકોનોમીમાં ઇમ્પ્રુવમેન્ટ એટલે કન્ઝ્યુમર ને એફએમસીજી કંપનીઝ ને એ બધું તો બહુ જ વાર લાગશે રિકવર થતા. પણ હા, એટલે અગર ઇકોનોમી ઇમ્પ્રુવમેન્ટ થઈ તો પેલું આઈટી જે લાર્જ કેપ સ્ટોક્સ છે એમાં રિકવરી દેખાશે. પણ હા, 5 વર્ષનો ટાઈમ હશે તો જ. અને અગર સમજાય છે અને તમે એ રિસ્ક લેવા માટે તૈયાર છો તો જ તમે એમાં નિવેશ કરજો. બરાબર છે. તો આકાશજી, તમારું રિસ્ક એપેટાઇટ કેટલું છે, કેટલું સ્ટ્રોંગ છે એના પર નિર્ભર કરે છે. જો તમારે 5 વર્ષની રાહ જોવી હોય તો તમે આમાં બન્યા રહી શકો છો. બાકી ઓફકોર્સ એકાએક એવન્યુ છે કે આપણે અહીંયા બેઠા બેઠા કોઈ પણ દેશની ઇકોનોમીમાં કે કોઈ બી ફંડમાં આપણે રોકાણ કરી શકીએ છીએ, પણ એના પ્લસ એન્ડ માઇનસ બંને પોઈન્ટ્સ હોતા હોય છે. અને જ્યારે કામ નથી કરતા, આપણા પૈસા જ્યારે આપણે માટે અર્ન નથી કરતા તો સ્વાભાવિક ચિંતા થતી હોય છે, પણ એના માટે પણ એવન્યુઝ હોતા હોય છે. આપણા ડોમેસ્ટિકલી પણ આપણા જે માર્કેટ્સ છે આ ઘણું સારું પરફોર્મન્સ દેખાડી રહ્યા છે. તો અહીંયા પણ તમે એક લેવરેજ કરવા માટે કોઈ એક સારા ફંડમાં રોકાણ કરી શકો છો, ઓર એલ્સ તમે વેઇટ કરી શકો છો જ્યારે આ સ્કીમ ઓપન અપ થાય છે, જ્યારે લિમિટ્સ ઓપન અપ થાય છે ત્યારે તમે અહીંયા રોકાણ કરી શકો છો. પણ એ સાથે જ રજા લેવાનો પણ સમય થઈ ગયો છે. તો વિરલભાઈ, તમારો ઘણો આભાર આજે અમારી સાથે જોડાવા બદલ, અને ઘણી બધી દર્શકોની આઈ થિંક સમસ્યાઓ તમે ઉકેલી હશે. તો ઘણો આભાર અમારી સાથે આજે જોડાવા બદલ. અને એ સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર.
અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.